જોઈએ તો આઈ થિંક નોટ મોર દેન 10% નોટ મોર દેન 10% ઓફ યોર ઇન્કમ. કરેક્ટ. આ ક્રેડિટ કાર્ડ એક બહુ મોટું વિશિયસ સર્કલ ઊભું કરી દેતું હોય છે ક્યારેક, કારણ કે ક્રેડિટ કાર્ડની લાલચો ખૂબ આપે છે બેંક, અને તમને લઈ લેવાનું મન પણ થાય કે ચાલો હમણાં ભરવાના નથી ને પછી જોઈ લઈશું. હા. સો આ જે ક્રેડિટ કાર્ડ્સ છે, ડેબિટ કાર્ડ્સ છે, ખાસ કરીને ક્રેડિટ કાર્ડ્સના ચક્કરમાં ઘણા બધા લોકો ફસાતા હોય છે. એને કેવી રીતે અવોઇડ કરવું જોઈએ? ક્રેડિટ કાર્ડ ક્યાં સુધી લેવા જોઈએ? અને ક્રેડિટ કાર્ડ આમાં આખી વસ્તુ છે નિશિતભાઈ, એ એવી છે કે તમે પોતે એની પર તમારા પર કેટલો સંયમ છે ને. મારી પાસે 4 લાખ રૂપિયાની લિમિટ છે, બરાબર, પણ મારે જ્યાં સુધી જરૂર નથી તો એમાંથી 2,000 રૂપિયા બી હું સ્વાઇપ ન કરતો હોઉં. મારી પાસે 3 ક્રેડિટ કાર્ડ છે, પણ હું મારી સગવડ માટે વાપરું છું એને. પણ એવું નહીં કે મારી પાસે પૈસા નથી, હું ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને લઈ લઉં છું, એવું નથી. મારી પાસે પૈસા છે, પણ આઈ નીડ ટુ પ્લે અ લિટલ બટ ઇઝી ઓન ધ ગેમ. બરાબર છે. એટલે આ ભલે બેંકો ગમે તેટલી લાલચ આપે, આપણી પાસે ક્રેડિટ કાર્ડ હોય, આપણા ઉપર સંયમ છે ને, એ બહુ અગત્યની વસ્તુ છે. એટલે આ આખી વાત ફિનાન્સની આમ તો મૂળે સંયમ ઉપર, એટલે ઇટ ઇઝ અપોન બિહેવિયર. રાઈટ. આની વસ્તુ આખું જે ફિનાન્સ છે ને, એ બિહેવિયર ફાઇનાન્સ છે. રાઈટ. કે તમે કેવી રીતે તમારી અંદર જો આખું તમે પ્લાનિંગ કરીને બેઠા હશો ને, તો તમારાથી હું એવું માનું છું ને કે આ બીજો તમે ક્યાંક ખોટો ખર્ચો કરતા હશો ને, એ ઓટોમેટિક બંધ થઈ જશે. તમે જ્યાં પેન એન્ડ પેપર પર મૂક્યું ને કે મારે ક્યાં ક્યાં કેટલા પૈસાની જરૂર છે, એ મુજબ પૈસા તમે એલોકેશન મૂકવાના ચાલુ કરશો ને, તો તમારે ઓટોમેટિક તમારા પર બ્રેક વાગશે કે બી ના, આ રહેવા દે, અત્યારે મારે આનું કામ નથી, મારે આગળની જર્ની મારી વધારે ઇમ્પોર્ટન્ટ છે, જે મને અત્યારે લાલચ થઈ રહી છે એના કરતાં એમ. સો ઓલ્ડ મેથડ, ઓલ્ડ સ્કૂલ જે બિહેવિયર હતું ફિનાન્સનું, ઇટ્સ સ્ટીલ વર્કિંગ. સ્ટીલ વર્કિંગ. યસ. અને ઇમ્પેક્ટ એના એ કોર એક્ટિવિટીમાં છે. આ ફિનાન્સની મેટર છે ને, ક્યારે બી એ જૂની થાય જ નહીં. એ કાગળે પર મૂકીને જ કરવું પડે. એ ત્યાં જ મૂકીને તમારે પોતાની જાતને વિઝ્યુઅલાઇઝ મોડમાં મૂકવી પડે. કે આજે મેં બેસી, તો અમારો જે ટોપિક આવે છે કે ડેવલપિંગ એ ગોલ, તો હું બેસું, તમારી એક ટાઈમલાઈન ડ્રો કરીએ. બી આજે હું 50 વર્ષનું છું, તો મારે આગળ ક્યાં ક્યાં મારે કેટલા પૈસાની જરૂર પડશે, અને એનું રિવર કેલ્ક્યુલેશન વિથ ધ ઇન્ફ્લેશન વેલ્યુ એ મારે કન્સિડર કરીને મારે એની રિયલ ફેક્ટ ફિગર કાઢવી પડે. કે અત્યારે દાખલા તરીકે જે વસ્તુ હું 2 લાખ રૂપિયાની છે, એ ઇન્ફ્લેશન સાથે આજથી 3 વર્ષ પછી એ 2,10,000 થતી હશે, કે 2,20,000 થતી હશે. બરાબર. તો મારે 2,20,000 રૂપિયા નેક્સ્ટ 3 વર્ષ માટે ભેગા કરવા હોય, તો મારે દર મહિને કેટલા રૂપિયા બચાવવા પડે, અથવા દર વર્ષે કેટલા મારા પૈસા બચાવવા પડે, એમ કરીને હું ત્યાં મારા ગોલ ઉપર એને રીચ કરું. આવી ટ્રીટમેન્ટ છે ને દરેક ગોલ માટે થાય. સમજાય છે. ઓકે. તો જીવનમાં કેટલાક પ્રસંગો બહુ મહત્વના હોય છે, તમે જેમ કીધું એ પ્રમાણે. એક એજ્યુકેશન છે છોકરાઓનું કે બાળકોનું, એના માટે ભેગું કરવું પડે. એક લગ્ન છે, જેના માટે પણ તમારે વ્યવસ્થા કરવી પડે. અને કદાચ ઘર પણ એક એવી એ ગોલમાં આવે. ઘર આવે ને, આવે. હા. એટલે ડેફિનેટલી હું એવું માનું છું કે તમારી પાસે તમારી એક વસ્તુ મેચ કરવી જોઈએ કે તમે અત્યારે જે રેન્ટ ભરો છો, એ જે લોકો રેન્ટ ઉપર રહે છે એમના માટે તમે રેન્ટ ભરો છો, અથવા એનું સામે તમે EMI લો છો. તો મારા ઘણા બધા ફોરેનમાં જે મિત્રો અને બધા રિલેટિવ રહેતા હોય છે ને, એ લોકો નવા ફોરેનમાં સેટ થવા જાય, તો મારું એમને એક જ કહેવું હોય કે તમારું જેટલું ત્યાં આપણા જેટલા ઇન્ટરેસ્ટ રેટ હાઈ નથી, ત્યાં લગભગ 4-4.5% ઇન્ટરેસ્ટ રેટ ચાલે છે. આપણે અહીંયા અત્યારે 8-8.5% EMI ચાલે છે હોમ લોનનું. તો એમને જ કહું, તમારી 2,000 રૂપિયા તમે વીકલી જો ભરતા હોવ, તમારું EMI રેન્ટ ભરતા હો, તો તમારે લોન લઈ ડાઉન પેમેન્ટના પૈસા ભેગા કરવાના, અને લોન લઈને છે તમારે ઘર બનાવતા જવાનું. કારણ કે રેન્ટના પૈસા છે ને, એ વેસ્ટેડ મની છે. અચ્છા. તમે જેટલું રેન્ટ ભરો ને, એટલું તો ખાલી જ થઈ જવાનું છે, એમાંથી કશું બિલ્ડઅપ થવાનું નથી. એટલે ડાઉન પેમેન્ટના બી પૈસા ના હોય, તમે જ્યાં સુધી ડાઉન પેમેન્ટના પૈસા ભેગા થાય 20% જેટલી જરૂર પડે દાખલા તરીકે, તો 3-5 વર્ષનો સમય આપી તમારે ડાઉન પેમેન્ટના પૈસા ભેગા કરવાના, અને પછી એના બેઝ ઉપર તમારે જઈ અને લોન લઈને તમારું ઘર લેવાનું છે. સો આ લગ્ન કે એજ્યુકેશન માટેનું કોર્પસ કેવી રીતે ઊભું કરવું, એના માટે સૌથી પહેલું સ્ટેપ શું લેવું જોઈએ? એટલે કારણ કે હવે તો લગ્નો આપણા ત્યાં બહુ ખર્ચાળ થઈ ગયા છે. એટલે હું એમ જ કહું છું કે આમાં દરેક જણનું, આપણે જેમ વાત કરીએ શરૂઆતમાં, દરેક ટેલર મેડ હોય. હવે હું પોતે મારી વિચારસરણી કહું તો એવું માનું કે લગ્ન છે ને ફેમિલી અને ફ્રેન્ડ વચ્ચેના જ હોવા જોઈએ. બરાબર છે. હવે ઘણાની મેન્ટાલિટી પાસે મલ્ટી બિલિયનર હોય, એમને કે મારે તો છોકરાના લગ્ન જોરદાર કરવા છે,
તો એની અત્યારની જે કરંટ વેલ્યુ છે ને, દાખલા તરીકે આપણે અમે પૂછીએ કે ભાઈ અત્યારે લગ્ન તમારે કરવા દો, અત્યારે કેટલા પૈસાની જરૂર પડે, તો કે મારે 50 લાખની જરૂર પડે. તો આપણે એવું પ્લાન કરી હવે કેટલા વર્ષ પછી તમારા દીકરા કે દીકરીના મેરેજ આવશે, કે 15 વર્ષ એના મેરેજ કરવાના થશે, તો 50 લાખની વેલ્યુ એના 7% ઇન્ફ્લેશન ગણી વી વિલ ડિરાઈવ એટ ધ ટાઈમ ઓફ ધ મેરેજ કે આ 15 વર્ષ પછી આના કેટલા ખરેખર પૈસાની જરૂર પડશે, અને એનું રિવર્સ કેલ્ક્યુલેશન કરી અને અમે એનું કાઢીએ કે આટલા તમારે દર મહિને કે દર વર્ષે આટલા પૈસા એમાં અંદર મૂકવા પડશે, અથવા વન ટાઈમ બી ઇન્વેસ્ટમેન્ટ કરીને અત્યારે તમે ભૂલી જઈ શકો છો. મારી પાસે પૈસા હોય અત્યારે તો હું અત્યારથી 20-30 લાખ રૂપિયા મૂકી દઉં સાઈડમાં અંદર મારા દીકરા કે દીકરા મેરેજમાં, તો બી ધીમે ધીમે પાઇપ અપ થઈ અને ત્યાં આગળ પહોંચી શકે. ઓકે, આ પોપ્યુલર ઇન્વેસ્ટમેન્ટની જે પદ્ધતિઓ છે એ અપનાવવી જોઈએ ફિનાન્સ મેનેજમેન્ટમાં, કે હવે કંઈક નવી રીતે વિચારવું જોઈએ? કઈ રીતે કરંટ સિનારીઓ